જ્યારે એ બાપ એ પિતા સવારે 8 થી 8 આ 12 કલાકની જે જોબ કરે છે, શું કામ? તો મારા દીકરાને સરકારી નોકરી મારે અપાવવી છે. સમાજના લોકો અમને ક્યારેક કહી જતા કે ભાઈ તમે 3 ભાઈઓ છો, હવે એકાદો કામે લાગો. રિઝલ્ટ આવ્યું, પીડીએફમાં નામ જોયું ત્યારે સૌ પ્રથમ પેલો મમ્મીને ફોન કર્યો અને કીધું કે તારો દીકરો દેશની સેવામાં જોડાઈ ગયો છે. सीढ़ियां उन्हें मुबारक जिन्हें छत तक जाना है, मेरी मंजिल तो आसमान है, रास्ता मुझे खुद बनाना है. નમસ્કાર, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી મળ્યા છીએ સંઘર્ષથી સફળતાના નવા એપિસોડમાં, જ્યાં આપણે આજે એક એવી વાત જાણવાના છીએ જે ખરેખર તમને પ્રોત્સાહિત કરશે. કારણ કે આપણું ખરું મોટિવેશન તો આપણો પરિવાર છે, આપણા મા બાપ છે, તેમની મહેનત છે. તો ચાલો, આજે આપણી સાથે છે શૈલેષભાઈ પ્રજાપતિ, કે જેઓ બિન હથિયારી કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામ્યા છે. તો શૈલેષભાઈ પાસે આપણે આજે એમનો સંઘર્ષ જાણવાના છીએ. નમસ્કાર શૈલેષભાઈ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. શૈલેષભાઈ, આપનો ટૂંકમાં પરિચય આપશો. સૌપ્રથમ તો હું યુવા ઉપનિષદનો આભાર માનીશ કે જેમણે મારા મંતવ્યો આપના સમક્ષ રજૂ કરવાનો મોકો આપ્યો. મારું નામ પ્રજાપતિ શૈલેષ વિહાભાઈ છે. હું બીકોમ કરેલ છે મેં અહીંયા જેજેડ શાહ અમરોલી કોલેજમાંથી, અને મારું આ વખતે બિન હથિયારી કોન્સ્ટેબલમાં સિલેક્શન થયું છે. બિન હથિયારી કોન્સ્ટેબલ તરીકે સિલેક્ટ થનાર શૈલેષભાઈ પાસે આપણે ઘણી બધી વાતો જાણવાની છે. તો એ પહેલા શૈલેષભાઈ, તમારા પરિવારમાં કોણ કોણ છે અને કઈ રીતની અત્યારની પરિસ્થિતિ રહી છે, તમે જે સફળ થયા એ પહેલાની? સૌપ્રથમ મારા મમ્મી પપ્પા અને અમે 3 ભાઈઓ. અત્યારે અહીંયા રહેવાનું અમારું કતારગામ સુરતમાં, અને તેઓનો સપોર્ટથી આજે હું બિન હથિયારી કોન્સ્ટેબલ બન્યો. કારણ કે તેમણે મને ક્યારે મારા ઉપર પ્રેશર નથી આપ્યું. 3 ભાઈ તૈયારી જ કરતા, પણ તેમણે ક્યારે એમ નથી કીધું કે હવે તમે કામે લાગો, કે તમારા ઉપર પ્રેશર નાખવાનો ક્યારે ટ્રાય નથી કર્યો. અમે અમારી જાતે મહેનત કરી. સમાજના લોકો અમને ક્યારેક કહી જતા કે ભાઈ તમે 3 ભાઈઓ છો, હવે એકાદો કામે લાગો. પણ નહીં, અમને ઘરેથી નથી પ્રેશર આવ્યું, પણ તેના લીધે અમે થોડું ડિમોટિવેટ થઈ જતા. કારણ કે સમાજના લોકો તો કહેવાના કે હવે ભાઈ તમારે તૈયારી કરવાનો બહુ સમય થઈ ગયો, હવે તો કામે લાગી જાઓ. પણ છતાં અમે મહેનત કરી રહ્યા અને આજે અમારી સફળતાનો રંગ લાવ્યો છે. બરાબર છે. સફળતાનો રંગ જ્યારે લાગે ને ત્યારે આસપાસનો માહોલ કેવો હોય છે એ આપણે આગળ શૈલેષભાઈ પાસે જાણશું. પણ શૈલેષભાઈ, 5 વ્યક્તિઓનું કુટુંબ, જ્યાં 3 ભાઈઓ, તમે કીધું એમ કે 3 ભાઈઓ અને 3 તૈયારી કરે, તો પારિવારિક જે માહોલ હતો, પપ્પાની જે મહેનત, જે તમે કદાચ બહુ નજીકથી પપ્પાને જોયા હશે એ મહેનત કરતા, તો એ તમને કઈ રીતે મોટિવેટ કરતું? પપ્પાની શું રૂટીન પપ્પાનું રહેતું? સવારે 8 થી 8 પપ્પા કામે જતા, ઘરનું કામ મમ્મી કરતા, અને અમે 3 ભાઈઓ લાઇબ્રેરી વાંચવા જતા. એ જ રીતે અમે તૈયારી કરતા. બરાબર છે. એટલે સવારે 8 થી 8 આપણને કદાચ અત્યારે કોઈ 8 કલાક વાંચવાનું કીધું હોય ને તો આપણને બહુ જ અગવડતા, બહુ તકલીફ જેવું લાગતું હોય છે. જ્યારે એ બાપ એ પિતા સવારે 8 થી 8 આ 12 કલાકની જે જોબ કરે છે, શું કામ? તો મારા દીકરાને સરકારી નોકરી મારે અપાવવી છે. મારો દીકરો મહેનત કરે અને એના ભાગની જે વધારાની મહેનત છે ને એ હું કરું, એવું શૈલેષભાઈના પપ્પાએ કરી બતાવ્યું છે. અને ખાસ આભાર તો શૈલેષભાઈના પપ્પાનો પણ માનવો જોઈએ કે એમની સ્ટ્રગલના લીધે આજે શૈલેષભાઈ આ મુકામ પર પહોંચ્યા છે. તો શૈલેષભાઈ, તમારે સ્પર્ધાત્મક પરીક્ષાઓના આ વિશ્વની અંદર કઈ રીતે આવવાનું થયું કે ભાઈ મારે તૈયારી કરવી છે, સરકારી નોકરી જોઈએ છે? આ કઈ રીતનો? સૌપ્રથમ તો મારું મોટિવેશન મારા મમ્મી, કે એમનો એવો વિચાર હતો કે મારા 3 દીકરામાંથી એકાદો દીકરો સરકારી દેશની સેવા માટે જોડાય. અને એ સપનું પૂરું કરવા અમે 3 ભાઈઓ તૈયારી કરતા. મારાથી એક મોટો ભાઈ, એ પણ આ જ તૈયારી કરે છે. પણ પછી અમારે એક સમાજમાં, મારો પરિવાર જે ગામડે અમે રહીએ, ત્યાં સૌ પ્રથમ એ છે કે જેણે પહેલી ખાખી પહેરી, અને તે જ જનૂન હતું કે સમાજમાં કાંઈક કરી બતાવવું છે. અને પરિવારમાં કોઈને આમ નોકરી ન હતી ખાખીની, એટલે સપનું હતું કે નહીં, હું પણ એક ખાખી પહેરી અને સમાજમાં નામ રોશન કરીશ. બરાબર છે. એટલે મેં આગળ વાત કરી ને, આપણું ખરું મોટિવેશન એ આપણા માતા પિતા છે. અને અહીંયા મમ્મીનો જે સપોર્ટ, મમ્મીનું એ સ્વપ્ન કે મારો એક છોકરો દેશ સેવા માટે જોડાય, અને આમાં તો એમણે તો 3 છોકરાઓ પાછળ આટલી બધી મહેનત કરી છે. અને ત્યારે એમના પરિવારમાં સૌથી પહેલો એવો દીકરો કે જેણે ખાખી
પહેરવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. તો એના માટે શૈલેષભાઈ ખૂબ ખૂબ અભિનંદન. આ સાથે તૈયારીની શરૂઆત તમે પહેલેથી મતલબ પોલીસમાં જવું છે કે આર્મીમાં જવું છે એવું તમારું નક્કી હતું, અને એના માટે ખાસ કરીને ફિઝિકલ જે બહુ ટફ પડતું હોય છે, તો એ તમારું કઈ રીતનું રહ્યું છે? સૌપ્રથમ તો હું 2021 થી તૈયારી કરું. મારું ફિક્સ જ હતું કે આપણે એક દેશની સેવાવાળી નોકરી, આર્મી હોય, SSC GD. એટલે શરૂઆતમાં તો SSC GD ની વેકેન્સી આવતી, એટલે સેન્ટ્રલ લેવલની હું તૈયારી કરતો. 2020-21માં જે SSC GD ની ભરતી હતી તેમાં મેં ટ્રાય કર્યો. તેમાં મારા માર્ક્સ પણ સારા હતા, પણ મારું રનિંગ થયું નહીં. ફરી મેં ટ્રાય કર્યો 2022-23માં. જ્યારે મારું રનિંગ કમ્પ્લીટ હતું, માર્ક્સ પણ સારા હતા, હું એક્ઝામ પાસ કરી. બીજી વાર મેં રનિંગનો ટ્રાય કર્યો, પણ એના અઠવાડિયા પહેલા જ મને પગમાં નસની દુખાવો ઉપડી ગયો, જેના લીધે મારું એ રનિંગ ફેલ થયું. ત્યારે હું બહુ નિરાશ થયો. એના જ પછી એક્ઝેક્ટ આપણે કોન્સ્ટેબલની દોડ આવી કે જેમાં પણ હું ફેલ થયો. ત્યારે એટલો ડિમોટિવેટ થઈ ગયો કે હવે આપણાથી કાંઈ થાય એમ છે નહીં. પછી નહીં, પણ ત્યારે મેં અમુક મિત્રોને સલાહ લીધી કે ચાલો હવે હું બેન્કિંગની તૈયારી કરું, કારણ કે મારાથી ફિઝિકલ ન થતું. 2-3 વાર નિષ્ફળતા મળે એટલે આપણે અંદરથી તૂટી જઈએ. ત્યારે મેં મારા એક દીપકભાઈ મિત્ર હતા કે જેમને મેં વાત કરી કે હવે હું બેન્કિંગમાં જાઉં કે હું આની આ તૈયારી રાખું. ત્યારે મને એમને સલાહ આપી કે બેન્કિંગ કરતાં તું એક છેલ્લી વાર ટ્રાય કરી જો તારા નસીબમાં હશે તો તને મળી જશે. અને એ જ વાતનું ધ્યાન રાખી અને મેં ફરીથી તૈયારી શરૂ કરી. 2 વર્ષ મેં મારા એવી તૈયારી કરી કે રનિંગ પણ પાસ, પછી મેં લેખિત પણ પાસ કરી અને મેં સફળતા હાસિલ કરી. બરાબર છે. SSC GD સ્ટાફ સિલેક્શન કમિશનની 2 પરીક્ષાઓમાં ભાઈ કહેવાય ને કે લેખિત એક્ઝામમાં સફળ થઈ જતા, અને SSC ની પરીક્ષાઓમાં રનિંગ પછી આવે છે, લેખિત પછી રનિંગ આવતું હોય છે. અને એમાં રનિંગમાં આમ જોવા જઈએ તો 3 વખત ફેલ થયા છે, અને ત્યાર પછી આ મુકામ એમણે હાસિલ કર્યો છે. તો આજે રનિંગને લઈને જે પણ મિથ કે જે પણ અફવાઓ હોય છે એના ઉપર શૈલેષભાઈએ ખૂબ સરસ કામ કર્યું છે અને આજે સફળતા સુધી પહોંચ્યા છે. તો અમને એવું પણ જાણવા મળ્યું છે શૈલેષભાઈ કે તમને દોડવાની જ ડોક્ટરે ના પાડી દીધી હતી, તેમ છતાં તમે આજે, એ કઈ રીતનું હતું? એ કહેવાય છે ને કે એક સફળતા જોવા માટે 1000 નિષ્ફળતા જોવી પડે, પણ જો 1000 નિષ્ફળતાઓને પણ એક સફળતા ઢાંકી દે છે. એવી જ રીતે મેં 2-3 વાર રનિંગ ફેલ થયો. મને ડોક્ટરે પણ એમ કહી દીધું હતું કે ભાઈ તમારે આ વખતે તમારી દોડ નહીં થાય, પણ તો પણ મેં તે ધ્યાન ન આપતા રનિંગ ચાલુ રાખીશ. વચ્ચે તો હું બે ટાઈમ દોડતો, કારણ કે ખબર હતી કે રનિંગમાં હું 2-3 વાર ફેલ છું. એટલે મેં 2-3 વાર 2 ટાઈમ દોડવાનું શરૂ કર્યું, અને જેના લીધે આ જ ભરતીમાં મેં રનિંગ પણ પાસ કરી સારી મિનિટોમાં અને સફળતા હાસિલ કરી. ખાસ રનિંગ જ્યારે નજીક આવી રહ્યું છે આપણી અત્યારની ભરતીનું, તો છોકરાઓને તમે શું કહેવા માંગશો કે ભાઈ રનિંગમાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે, આ વસ્તુ નથી કરવાની, બરાબર ને? એ ખાસ અમારા વિદ્યાર્થીઓને જણાવજો. તો જેને ટાઈમિંગ ન આવતું હોય, ધારો કે દોડાતું 26-27 મિનિટ આવતી હોય તો 2 ટાઈમ દોડવું, સવારે ફાસ્ટ દોડવું અને સાંજે વોર્મઅપ સ્લો ધીમે દોડવું, લાંબુ દોડવું. એ રીતના 2 ટાઈમ દોડવાથી તમારામાં થોડું ઇમ્પ્રુવ આવે છે. બસ બરાબર છે. 2 ટાઈમ દોડવું પડે તો દોડી નાખવાનું, કારણ કે આપણને તો ખભે સ્ટાર જોઈએ છે ને, ખાખી જોઈએ છે, તો દોડવું જ પડશે અને દોડવાનું. આ સાથે શૈલેષભાઈ, યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકો તમે વાંચ્યા, તો એ આખો ફેઝ કઈ રીતનો હતો કે ભાઈ ચાલો તમારું મેથ્સ રીઝનિંગ સારું છે, એ તો તમે સરળતાથી કરી લો છો, પણ GS ના સબ્જેક્ટ માટે તમારી તૈયારી કઈ રીતની હતી? ગઈ સાલના અધ્યક્ષ આપણા હસમુખભાઈ પટેલ હતા કે જેઓ કોઈ પણ પેપર કાઢતા તો NCERT અને GCERT માંથી જ કાઢતા, અને આપણને સૌપ્રથમ NCERT ને ગુજરાતી ભાષામાં લાવનાર આપણું યુવા ઉપનિષદ જ હતું. એટલે હસમુખ પટેલ આપણા અધ્યક્ષ હતા, અને પોલીસની ભરતીમાં એ લોકો એવું પૂછતા કે ચોપડીનું જ પેપર પૂછેલું ગઈ સાલ, એટલે આ વખતે પણ આપણે તે વાંચવું જરૂરી. અને યુવાનું જે પુસ્તક હતું કે એમાં આપણને આખી NCERT ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ હતી, તો એ આપણે યુવાના એ પુસ્તક વાંચેલા, અને ક્યારેક અમે યુવાનો એક કોર્સ લીધેલો, એના થ્રુ મને ઘણો ફાયદો થયો. બરાબર છે. યુવાનો કોર્સ, યુવાનો પુસ્તકો. આ સાથે તમે જે લાઇબ્રેરીમાં તૈયારી કરતા, ત્યાં કઈ રીતનો તૈયારીનો માહોલ હતો એ મને જણાવજો. તૈયારીમાં તો અમે 20-25 જણા લાઇબ્રેરીમાંથી દોડ પાસ થયા, એટલે ખબર જ હતી. અને કોમ્પિટિશન જ્યારે દોડ પાસ કરી પછી આપણે આ હિસાબ માર્યા 2,47,000 પાસ થયા, એટલે 20 જણામાંથી એકને લેવાનો હતો. તો મગજમાં હતું કે નહીં, આપણે કાંઈક અલગ કરવું પડશે. એટલે તૈયારી આપણે સવારે 8 થી સાંજે 8 સુધી હું લાઇબ્રેરી હતો, અને જમી અને 10 થી 12 પાછો રાત્રે વાંચવા જતો. આ રીતના મેં 12-14 કલાક વાંચી અને આ
સખત મહેનત કરીને પરિણામ હાસિલ કર્યું. બરાબર છે. સખત મહેનત અને સતત મહેનતનો કોઈ વિકલ્પ નથી, એ આજે શૈલેષભાઈ પણ સાબિત કરી રહ્યા છે. શૈલેષભાઈ, તૈયારી વખતે ખાસ જરૂરી બની જતું હોય છે ગ્રુપ ડિસ્કશન. તમારી સંગત છે, તમારી સોબત છે, એ પણ એટલી જ સારી હોવી જરૂરી છે. કારણ કે અત્યારે જોશો ને તો આકર્ષણ ઘણા બધા છે. તો આ બધા આકર્ષણો, સોશિયલ મીડિયા લઈ લો કે કોઈ પણ સામાજિક પ્રસંગો લઈ લો કે કોઈ પણ પ્રકારના આકર્ષણો, બરાબર ને, વ્યસનોથી લઈને કંઈ પણ, તો આ બધાથી તમે કઈ રીતે બચ્યા એ અમારે જાણવું છે. પહેલા તો અમે ગ્રુપમાં જ તૈયારી કરતા, અને ગ્રુપમાં તૈયારી કરવાનો જ ફાયદો થાય છે, કારણ કે એકબીજાને સવાલ પૂછે. અને અમારામાં જ્યારે એક્ઝામના 2 મહિનાની વાર હતી ત્યારથી જ અમે બધા મિત્રો એવી રીતના એક મિત્ર 10 સવાલ કાઢે અને બધાને એના જવાબ આપવાના. એ રીતના અમે એવી પદ્ધતિથી અમે તૈયારી કરીએ, એટલે જેનાથી રિવિઝન જલ્દી થાય, અને જેટલું રિવિઝન થાય એટલું આપણને સફળતા જેટલી નજીક આવતી જાય છે. બરાબર છે. રિવિઝન મેક્સ મેન પરફેક્ટ. ફરી એકવાર શૈલેષભાઈ આપણને જણાવી રહ્યા છે. આ સાથે લાઇબ્રેરીની અંદર કઈ રીતનો માહોલ હતો, પુસ્તકો કયા હતા, અને તમને કઈ રીતે ભરોસો આવ્યો કે આ જ મટીરિયલ કે આમાંથી જ તૈયારી કરાય? પુસ્તકો તો અઢળક હોય, કોઈ આ વાંચે, કોઈ આપણે જ્યારે યુવાનું વાંચતા, અને આપણે કોઈ પણ એક જ પુસ્તકને વાંચવાનું, પકડી રાખવાનું, એનું રિવિઝન કરવાનું, મોક ટેસ્ટ આપવાનું. અને પરીક્ષા જો પાસ કરવી હોય ને તો એનું મેન ચાવી છે તમે મોક ટેસ્ટ. જેટલી મોક ટેસ્ટ આપશો એટલું તમારું રિવિઝન થશે અને એટલી સફળતા મળશે જલ્દી. બરાબર છે. યુવા ઉપનિષદ પરિવાર દ્વારા જે મોક ટેસ્ટ લેવામાં આવી હતી, 10 મોક ટેસ્ટ, બરાબર ને, કોન્સ્ટેબલની, તો એ મોક ટેસ્ટ તમને કઈ રીતે મદદરૂપ થઈ? તૈયારી કરતા એટલે બસ યુવા વાળાને આપણે ચેનલમાં જોઈન્ટ હોય એટલે એ લોકોએ બહાર પાડ્યું કે આપણે 10 મોક ટેસ્ટ લેશું, એટલે જેનાથી તમારી પ્રેક્ટિસ થશે. અને આપણે તો આપણું મૂલ્યાંકન કરવાનું હતું કે નહીં, આપણે આટલા સુરતની જે આખા ગુજરાતમાં એ તો લેવાની, એટલે એમાં આપણે મૂલ્યાંકન કરવું જરૂરી કે આપણે 20 જણાને જો પાછળ પાડો હોય તો આપણે કંઈક તો એટલે ટ્રાય કરીએ. અને મોક ટેસ્ટ આપવાનો વિચાર કર્યો. પહેલી મોક ટેસ્ટ આપી ત્યારે જે વધારે ખોટા પડી જતા, સમયના કારણે અમુક છૂટી જતા, એવા પ્રોબ્લેમ થયા. પણ ધીમે ધીમે જેમ મોક ટેસ્ટ આપતો ગયો યુવાની, એમ મારે રિઝલ્ટ સારું આવતું ગયું, અને છેલ્લે અંતે સારા માર્ક્સે પાસ. મોટિવેશન શું હતું, અને તમે તમારી જાતને મોટિવેટ કઈ રીતે રાખતા હતા? મોટિવેશનમાં તો એમ, જ્યારે તૈયારી કરતા, લાઇબ્રેરીમાં બધા તૈયારી કરતા જ હોય, અને ત્યારે એમ થાય કે ચાલો હવે બહુ વંચાઈ ગયું, આજે તો હવે બહાર જવું પડશે, આમ થોડો કંટાળી જતો. પણ એ ટાઈમે એમ વિચાર આવતો કે કદાચ હું ફેલ થયો, કદાચ મારું સિલેક્શન ન થયું તો શું થશે. આ બસ વિચાર આવતો, એટલે એમ થતું કે નહીં, હજી વાંચી લઉં, ચાલો હવે 2 મહિના વાંચવાનું છે ને, પછી રખડી લઈશું. એટલે જ્યારે બહાર જવાનો વિચાર આવતો ત્યારે એક જ વિચાર કરતો કે જો સિલેક્શન ના થયું તો, એ વિચાર કરી અને પાછો તૈયારીએ લાગી જતો. બરાબર છે. સમય ક્યારેય સારો અને સાચો નથી હોતો, એને આપણે જ બનાવવો પડે છે. સિલેક્શન ન થયું તો આ જે ડર, આ જે પ્રેશર એમણે એમના માથે લીધું અને આજે તેઓ સફળતા સુધી પહોંચ્યા છે. આ સાથે શૈલેષભાઈ, જ્યારે રિઝલ્ટ આવે છે, પીડીએફમાં તમારું નામ આવે છે, ત્યારે કયા પ્રકારનો માહોલ હતો? ફેમિલી અને પરિવાર, ફ્રેન્ડ્સ, કઈ રીતનો માહોલ હતો? રિઝલ્ટ આવ્યું ત્યારે હું લાઇબ્રેરીમાં, મને તો ખબર જ નથી કે રિઝલ્ટ આવ્યું, પણ મોટા ભાઈનો ફોન આવે કે આપણું રિઝલ્ટ આવી ગયું છે, અને કીધું કે 120 માર્ક્સે ઓબીસી નું મેરિટ અટક્યું. ત્યારે મેં કીધું તો આપણું પીડીએફમાં નામ આવી ગયું. પછી પીડીએફ ચેક કરી, પછી સગા સંબંધીઓથી લઈને દરેકના ફોન, મિત્રો સંબંધીઓના ફોન આવવા લાગ્યા કે શું થયું, સિલેક્શન થઈ ગયું. જ્યારે આપણે વોટ્સએપમાં સ્ટેટસ ચડે, સ્ટોરી ચડે, ત્યારે લોકો કોંગ્રેચ્યુલેશન કે, ત્યારે જે ખુશી મળે તે પલથી લઈ અત્યાર પલ સુધી આપણે ખુશ જ છીએ અને ખુશી મળે છે. બરાબર છે. એ કેવી મજા આવે, લોકો કોંગ્રેચ્યુલેશન્સ કહેતા હોય, કોંગ્રેચ્યુલેશન શૈલેષ, કેટલી બધી સ્ટોરીઓ વોટ્સએપમાં ફરતી હોય. આ સાથે પરિવારમાં જે ખુશીનો માહોલ હોય તો કેવી મજા આવે. ત્યારે એવું થાય કે આજે મારી મહેનત હતી, છેલ્લા 2021 થી ભાઈ તૈયારી કરે છે અને 2026 આવી ચૂક્યું છે, તો જે આ મહેનત છે એ ત્યારે ખરેખર રંગ લાવી, સફળ થઈ એમ કહેવાય. મમ્મી પપ્પાના શું રિએક્શન હતા તમારું રિઝલ્ટ આવ્યું ત્યારે? રિઝલ્ટ આવ્યું, પીડીએફમાં નામ જોયું, ત્યારે સૌ પ્રથમ પહેલો મમ્મીને ફોન કર્યો અને કીધું કે તારો દીકરો દેશની સેવામાં જોડાઈ ગયો છે. ત્યારે મમ્મી પણ ખુશ હતા. પછી પપ્પાને ફોન કર્યો, તેમને પણ ખુશી થઈ, અને ધીમે ધીમે ઘરે જાય અને ખુશીનો માહોલ, પછી ખુશી છવાઈ ગઈ. ખાસ જ્યારે આ તૈયારી આટલી બધી ટફ હોય તો એનો આનંદ પણ એટલો બધો જ મધુર રહેતો હોય છે. અને ખરેખર જે પણ મિત્રો તૈયારી કરે છે, શૈલેષભાઈ પાસેથી ખાસ શીખવા જેવું છે
કે આપણે આપણી જાતને ચેલેન્જ કરવાની છે, ત્યારે જ આપણે આ પરીક્ષાઓ પાસ કરી શકશું. છેલ્લે શૈલેષભાઈ, જે પણ મિત્રો તૈયારી કરે છે તેમને આપણે કોઈક એક વાત કહેવી હોય, કોઈક એક સોનેરી સલાહ આપવી હોય તો તમે શું આપશો જે દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી થાય? સલાહમાં તો એ કે તમે જો દોડ તો પાસ કરી લેશો, દોડ પાસ થાય પછી રિવિઝન જેટલું બને એટલું રિવિઝન કરવાનું, અને બીજું એ કે મોક ટેસ્ટ આપવાની. ગમે બસ તમારે ટાઈમિંગ ગણિત લઈ લેવાનું, ગણિતના 30 સવાલ લઈ લેવાના, 30 મિનિટ રાખવાની અને મોક ટેસ્ટ આપવાની, જેનાથી ફાયદો થશે. અને 6 થી 12 આપણા NCERT ના પુસ્તકો, GCERT ના યુવાના અમુક પુસ્તકો જેમાં બધું આવેલું જ હોય છે, એ વાંચવાનું. અને ઓછું વાંચો, પણ ઉપર જે IMP ઉપરથી એમ નહીં, થોડું ઊંડાણપૂર્વક વાંચો. બહુ ઊંડું નહીં ઉતરી જવાનું, કારણ કે બહુ ઊંડાણપૂર્વકનું ક્યારેય પૂછાતું નથી. માત્ર જે કામનું છે એ વાંચવું, બસ એ બરાબર છે. કામનું છે એ વાંચવું આ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે કોન્સ્ટેબલ પાસ કરવાની છે, કલેક્ટર નહીં. એટલે જે તમારી પરીક્ષાની જરૂરિયાત છે, જે તમારા સિલેબસની અંદર છે, એ ખાસ વાંચવું, એ મુદ્દાઓને બરાબર સમજવા, એવું શૈલેષભાઈ આપણને જણાવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હોપ આ સેશન તમને ખૂબ કામ લાગવાનું હશે. બહુ જ પ્રેરણાદાયી તમારી જે પણ વાર્તા છે એ અમારા વિદ્યાર્થીઓ માટે રહેવાની છે. તો ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાથે તમે જોડાયા. યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના વિદ્યાર્થી તરીકે તમે અમને ગૌરવ અપાવ્યું, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આવા જ નવા ઉમેદવારો સાથે, નવી વાર્તા, નવી સ્ટોરી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.